આજનો વ્લોગ તો ચાલુ કરી દીધો જસદણ ની બજારમાં, કેમ કે અમારે જોઈતી મેચ ને ઘરે કઈ 5G આવતું નતું એટલે આવી ગયા જસદણ ને દઈ દીધો 1 કિલો માંડવી નો ઓર્ડર. માંડવી તો આવી ગઈ પણ અડધી પૂરી થઈ ગઈ ત્યારે મને સાંભળ્યું મારે તો વ્લોગ બનાવવાનો, પછી હું ફોન કાઢીને કરી દીધું ચાલુ. આ જો બે નમૂના બધી માંડવી ખાઈ ગયા. હજી તો અડધી મેચ પૂરી નથી થઈ, કાં તો બધી માંડવી ઝાપટી ગયા. ફાઇનલી પાકિસ્તાનને છેલ્લા દડે છક્કો મારીને ભારતને આપ્યો 172 રનનો ટાર્ગેટ. મેચમાં આવી ગયો બ્રેક એટલે વિપુલે કરી દીધું ગેમ રમવાનું ચાલુ. મોદી ભલે ગમે એટલું ભાષણ આપે પણ આ નો સુધરે. इतने तेजस्वी लोग हैं हमारे पास. कितने પછી તો ભારતનો દાવ શરૂ થઈ ગયો તો અભિષેકે મારી દીધો પેલા દડે છક્કો મારી દીધો એટલે મોટભાઈ કરી દીધું એક મોટું અનાઉન્સમેન્ટ. સાંભળો તમે. ભારત જીતી જાય એટલે ભજીયા ખવડાવવાનું થાય. ભારતને થઈ જતા 10 ઓવરમાં 110 રન એટલે તો ખબર જ હતી હવે તો ભારત જીતવાનું જ છે એટલે આવી ગયા ભજીયા ખાવા. જો મંગાયા છે ને જાતના ભજીયા, તમારે ખાવા હોય તો આવી જાવ. પછી કેતા નહીં કીધું નતું. ભજીયા ખાઈને આયા એટલામાં તો ભારતની 4 વિકેટ વહી ગઈ હતી. 4 વિકેટ વહી ગઈ એટલે મોટભાઈ કે ખોટા ભજીયા ખવડાવી દીધા, હવે તો આ જીતે તો સારું છે. પછી તો હાર્દિક પાંડ્યાએ મારી દીધો છક્કો એટલે મોટભાઈ થઈ ગયો ખુશ ને બનાવી નાખ્યો માવો બનાવ્યો એટલામાં તો ભારત જીતવા આવી ગયો. એટલે મોટભાઈ કે હવે તો માવો ખાઈ ને હવે તો ભારત જીતવાનું જ છે. જો આયા બેન તો અમે મેચ જોતા હતા, કોણ કોણ આ જગ્યાઓને ઓળખે છે કોમેન્ટ કરો તો જરાક. ફાઇનલી ભારત મેચ જીતી ગયો એટલે વિપુલ થઈ ગયો બહુ ખુશ કે હાલો હવે સોડા પીવા. પછી તો હું રાતના 12 વાગે પૂછી ગયા બજરંગમાં આપી દીધો સોડાનો ઓર્ડર ને ભાઈ બનાવવા માંડ્યા સોડા. બાકી તમને ક્યારેક રાતે 12 વાગે સોડા પીવાનું મન થાય થઈ જવાનું બજરંગમાં, આખી રાત ખુલી જ હોય. ફાઇનલી આપણી સોડા બની ગઈ છે, હવે પી નાખ્યું સોડા. તો આજના વ્લોગમાં બસ આટલું જ. હવે વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો.